નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો મિત્રો જાણીએ આજનું તમારું રાશિફળ। નંબર 1, મેષ રાશિ। આજે તમને પારિવારિક સમસ્યાઓમાંથી રાહત મળશે। પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે। આજે ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે ઘણા કાર્યો પૂર્ણ થશે। તમારી સિદ્ધિઓને કારણે પરિવારના સભ્યોમાં ખુશીનું વાતાવરણ રહેશે। સંબંધીઓનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે। નવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા બેસ્ટ ફ્રેન્ડની મદદ લો। જીવનની વાસ્તવિકતાનો સામનો કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે। નંબર 2, વૃષભ રાશિ। નોકરીમાં કામ કરતા લોકોને આજે પ્રમોશન મળવાથી ખુશી થશે। જે લોકો તમને નીચે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેઓ સફળ બની શકશે નહીં। તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો અને જો કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો। બિઝનેસમાં કેટલીક જવાબદારીઓનો બોજ તમારા પર વધી શકે છે। વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ આવશે। બૌદ્ધિક ચર્ચાઓ અને વાર્તાલાપોમાં ભાગ લેશો નહીં। રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને ખુશી મળશે। વેપાર ધંધાના ક્ષેત્રે અવરોધો આવી શકે છે। નંબર 3, મિથુન રાશિ। માનસિક ભાર આજે હળવો રહેશે। આજે તમારું ધ્યાન રોકાણ સંબંધિત યોજનાઓ પર રાખો। આ ધનલાભનો સમય છે, તેનો સારો ઉપયોગ કરો। આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે। જો તમે કોઈ પણ કામ સાચા સમર્પણથી કરશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે। દસ્તાવેજોને લગતા કામમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે। અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળો અને તેમની સૂચના મુજબ આજે કામ કરો। નંબર 4, કર્ક રાશિ। નોકરી અને વ્યવસાયમાં તમને પ્રગતિ અને સન્માન મળશે। તમે પૈસા સંબંધિત કેટલાક વચનો અથવા મોટી યોજનાઓ કરી શકો છો। તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે, નહીં તો તેઓ તમને ખોટી સલાહ આપી શકે છે। કોઈપણ કાયદાકીય કાર્યમાં તમારે તેની નીતિઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ। તમે જે પણ કામ સાથે જોડાયેલા છો તેમાં તમારે તમારું સમર્પણ વધારવું પડશે, જે હાલના સમયની મોટી જરૂરિયાત છે। વિરોધીઓ સાથે ચર્ચા ઉગ્ર બની શકે છે। નંબર 5, સિંહ રાશિ। આજે તમે મોજમસ્તીમાં વ્યસ્ત રહેશો। તમે મનોરંજન પ્રવૃત્તિમાં ખોવાઈ જશો। વાણી અને વર્તન દલીલોનું કારણ બની શકે છે। ગ્રહોના નક્ષત્રો કહે છે કે આજે તમામ કાર્ય સાવધાનીપૂર્વક કરો। કોઈ સંબંધી તમારી પીઠ પાછળ તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે। બાળકોને નાની નાની વાતોથી ચીડવવાથી તેમનું મનોબળ ઘટી શકે છે, તેથી તેમની સાથે મિત્રની જેમ વર્તન કરો। ભાઈઓનું વર્તન આજે વધુ સહયોગાત્મક અને પ્રેમાળ રહેશે। નંબર 6, કન્યા રાશિ। આજે તમારા વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે। લેખન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તમારી સર્જનાત્મકતા જોવા મળશે। તમારા પ્રિયજનોના સહયોગથી તમને સફળતા મળતી જણાશે। જો તમે નૈતિક મૂલ્યોને મહત્વ આપો છો તો તે તમારા માટે સારું રહેશે। તમે તમારા લોહીના સંબંધીઓ સાથે ખૂબ જ જોડાયેલા રહેશો। રોકાણના મામલામાં તમે કોઈ વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો। તમારા મોટા ભાગના નિર્ણયો સાચા રહેશે। આજે અનૈતિક અને નકારાત્મક કાર્યોથી દૂર રહો। નંબર 7, તુલા રાશિ। આજનો દિવસ પોતાના પર નિયંત્રણ રાખવાનો છે। ભાગીદારીનું કામ આગળ વધશે। પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે। ઘરની બાબતોમાં બહારના લોકોને દખલઅંદાજી ન રવા દો। પ્રેમ સંબંધોને કારણે બદનામીની સ્થિતિ સર્જાઈ રહી છે। માતા તરફથી સહયોગ મળશે। અનાથાશ્રમમાં જઈને અનાથ બાળકોને ખવડાવો, તે તમારા માટે સારું રહેશે।
વેપારમાં લાભ થશે. મશીન અને અન્ય વસ્તુઓનો ઉપયોગ સાવધાની સાથે કરો. નંબર 8 વૃશ્ચિક રાશિ. આર્થિક દૃષ્ટિકોણથી વસ્તુઓ સમાન રહેશે. તમે એક મોટા લક્ષ્યનો પીછો કરશો તો જ તમે સારા પૈસા કમાવવામાં સફળ થશો અને તમારે આજે તમારી ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. જો તમે ઉત્તેજનાથી નિર્ણયો લો છો તો તમે ભૂલ કરી શકો છો. તેથી તમારે થોડી ધીરજ રાખવી પડશે જેથી સલામતીનું વાતાવરણ જળવાઈ રહે. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમે ક્યાંક ફરવા માટે બહાર જઈ શકો છો. તમારી સામે સફળતાના દરવાજા ખુલશે. નંબર 9 ધન રાશિ. આજે તમે તમારા સામાજિક ક્ષેત્રમાં પત્રવ્યવહાર વધારવાનું સંચાલન કરશો. તેમની વ્યક્તિગત ક્રિયાઓને અવગણીને અન્ય લોકો સાથે સહકારમાં સમય આપો, જે તમારા કામ પર નકારાત્મક અસર કરશે. હાલના સમયમાં કોઈ પણ ચર્ચાથી દૂર રહો. રોકાણના સંદર્ભમાં તમને નવી સલાહ મળી શકે છે. શીખવા માટે ઘણું બધું હશે. કામ અટકી શકે છે. તમારે થોડી પ્રામાણિકતા અને ધીરજ સાથે કામ કરવું પડશે. નંબર 10 મકર રાશિ. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. તમારી સલાહ ઘણા લોકો માટે ઉપયોગી થશે. ધાર્મિક ખર્ચ થશે. વિવાદમાં વિજય થશે. તમે કોઈ માંગલિક પ્રોગ્રામમાં હાજરી આપી શકો છો જ્યાં તમને એક મહત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે. જો તમારા કામમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તે સરળતાથી દૂર થઈ જશે. જો તમે પરિણામ અથવા નિર્ણયની રાહ જોઈ રહ્યા છો તો શાંત રહો, બધું સારું થઈ જશે. પ્રભાવશાળી લોકોને મળવાની સંભાવના છે. નંબર 1 કુંભ રાશિ. આજે તમારા કાર્યસ્થળ પર અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખો. આજે તમારે નિયમો અને અનુશાસન જાળવવું જોઈએ અને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજે તમને આવક થશે, પરંતુ વધુ ખર્ચને કારણે તમે ચિંતિત થઈ શકો છો. પરિવારના સભ્યો સાથે તકરાર થવાની તક મળશે. કાર્યસ્થળમાં ઘણા લોકો તમારી સાથે સહમત પણ થઈ શકે છે. તમે જોખમી કાર્યોને ખૂબ કાળજી સાથે કરી શકશો. નંબર 2 મીન રાશિ. આજનો તમારો દિવસ મિશ્રિત રહેશે. ખર્ચમાં વધારો થશે. કેટલીક ચિંતાઓ તમને ઘણી પરેશાન કરી શકે છે. ભૂતકાળની નકારાત્મક બાબતોને વર્તમાન પર હાવી થવા ન દો. તમારે તમારી કાર્યશૈલીમાં થોડો સુધારો કરવો પડશે. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં થોડી સમસ્યાઓ આવશે, પરંતુ તમારા સૂચન અને સહકારથી તેમની સમસ્યાઓ ઓછી થઈ શકે છે. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.